શ્રી સોમનાથ મંદિર પાસે ના ગૌશાળા અને રામદેવ પીર મંદિરના ડિમોલિશનનો વિરોધ યથાવત। પ્રભાસ પાટણ સોમનાથમાં ગૌશાળા ડિમોલિશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ સાપે છછુંદર ગળ્યો જેવી બની છે, કારણ કે આગામી 21, 22 અને 23 તારીખે 3 દિવસ સોમનાથમાં યોજાનારા સરકારની ચિંતન શિબિરની તડામાર તૈયારીઓ ચાલે છે, તો બીજી તરફ ગૌશાળા અને રામદેવ પીર મંદિર બાબતે કોળી સમાજ ને સોમનાથના ધારાસભ્ય, ઉનાના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના આગેવાનો વગેરે ગૌશાળા બાબતે લડી લેવાના મૂડમાં છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણમાં આવેલ ગૌશાળામાંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાઈ હોય અને આ ગૌશાળાનું ડિમોલિશન કરવાનું હોય તે બાબતે ગઈકાલે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ અપાઈ હતી। ત્યારબાદ મામલો બગડતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પુંજાભાઈ વંશ, બાબુભાઈ વાજા તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આજે આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા અને તેઓ જણાવ્યું હતું કે 1981માં મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટમાં હતા ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરાયેલ હતો। જો સત્વરે ન્યાય નહીં મળે તો અમે જૂનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો જ એકત્ર થયા છે, પરંતુ હવે રાજ્યભરના કોળી સમાજના આગેવાનોને બોલાવી અને પ્રભાસ પાટણમાં સંમેલન કરીશું અને ન્યાય માટે લડત કરીશું। ગૌશાળા બાબતે આંદોલન છેડાયું છે ત્યારે સોમનાથ મંદિર નજીક આવેલ ગૌશાળામાં આજે કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પહોંચ્યા। ભારે માત્રામાં ભાઈઓ બહેનોએ પણ જોડાયા, રામધૂન શરૂ કરી અને ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે। તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બને તે સ્વાભાવિક છે, કારણ કે એક તરફ ગૌશાળાનો વિવાદ વકરી રહ્યો છે અને બીજી તરફ આગામી 21, 22 અને 23 3 દિવસ રાજ્ય સરકારની ચિંતન શિબિર પણ પ્રભાસ પાટણ સોમનાથમાં થવા જઈ રહી છે, ત્યારે તંત્ર એક તરફ તૈયારીમાં મસ્ત છે ત્યારે બીજી તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વધી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ટાંગ, ગીર સોમનાથ। અત્યારે મહત્વપૂર્ણ બેઠક છે જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના તમામ પદાધિકારીઓ મિટિંગમાં જોડાયા છે, શું વાત છે? આજ રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની તમામ પાર્ટીના ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો, જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ બે જિલ્લામાંથી, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે। ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે। વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ નક્કી કરવામાં આવશે। એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ 1993 કે 94માં આ જે જગ્યા છે, મેણેશ્વરની જગ્યા, જ્યાં રામદેવપીર મહારાજનું મંદિર અને ગૌશાળા છે, એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે। એ ઠરાવની કોપી છે, એમની બુક, જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ત્યારના ચેરમેન હતા એ સમયે એને બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે, એ પુરાવો છે। અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડિયા માટે જગ્યા આપવામાં હતું, એ પણ પુરાવા છે એમાં। અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી, એ પુરાવા પણ આમાં છે। એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી। આગલે દિવસે 50 ગાયો ભરી ગયા।